જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. આપણે ટમેટાની સિઝન જાય એ પહેલા આજે આપણે ટમેટાને આખા વર્ષ માટે સ્ટોર કઈ રીતે કરવા એ જોઈ લઈશું. તો સૌ પહેલા સરસ ટમેટાને ધોઈ કોરા કરી લીધા છે અને હવે ટમેટાને આપણે એક ટમેટાના આ રીતે 8 ટુકડા કરી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતે બધા જ ટમેટાને આપણે કટ કરી લેવાના છે. તો આપણે ટમેટાને કટ કરી અને આ રીતે થાળીમાં ગોઠવી લીધા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આ ટમેટાને 7 થી 8 દિવસ માટે તડકે સૂકવા દેવાના છે. એકદમ સરસ સુકાઈ જાય એટલે આપણે એરટાઈટ ડબ્બામાં ભરીને રાખીશું. મારી પાસે આ રીતે ટમેટા સૂકવીને રાખેલા છે, એ તમને બતાવું. હજુ પણ એવા ને એવા છે, તમે જોઈ શકો છો. આ મારી પાસે આગલા વર્ષના ટમેટા છે, બિલકુલ એવા ને એવા છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે સરસ સૂકવી લેવાના છે. તો તમે આખું વર્ષ માટે આ ટમેટાને સ્ટોર કરીને રાખી શકો છો. અને જ્યારે આપણને જરૂર પડે દાળ શાકમાં તો આપણે આ નાખી શકીએ છીએ. અને ઉનાળામાં તો ટમેટાનો બહુ જ ભાવ હોય છે. તમે આ રીતે ટમેટા રાખો તો તમે ગમે ત્યારે દાળમાં કે શાકમાં તમે નાખી શકો છો. અને આ ટમેટા આખું વર્ષ માટે બગડતા નથી. અને આપણે સરસ સુકાઈ જાય પછી ફ્રીજમાં એરટાઈટ ડબ્બામાં ભરીને રાખવાના હોય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. અને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.